નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે સેક્શન નંબર એ પ્રશ્નોત્તર 3નો. અત્યાર સુધી આપણે પ્રશ્નોત્તર જે 1 અને 2 જે છે એનો સેક્શન એ પૂર્ણ કરી ચૂક્યા છીએ. બરોબર વિદ્યાર્થી મિત્રો. અને જો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો, બેલ આઇકન દાબજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે. બરોબર છે. અને જો તમને વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં, તમારા મિત્રો સાથે શેર પણ કરજો. ઓકે. તો આપણો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1 જે છે 1 થી 24 પ્રશ્નો છે. બરોબર છે. અને એનામાં આપણે શરૂ કરવા જઈ રહ્યા છે MCQ. મોડું ન કરતા વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને એવું કીધેલું છે કે જો ગુસાઅ 85 153 85m - 153 હોય તો m બરોબર ખાલી જગ્યા A B C D માં 1 2 3 4 આપેલા છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો સર્વપ્રથમ આપણે ગુસા શોધીશું. તો 85 એટલે 17 5 85, 3 153 જે છે એના આપણે અવયવ પાડીએ તો 3 51 તરી 300 ને 153 આવે. બરોબર છે. અને 51 એટલે 17 તરી 51. તો બંનેમાં સરખું જોવા જઈએ તો બંનેમાં 5 5 છે નહીં, 17 17 સરખા છે એટલે ગુસા શું આવશે વિદ્યાર્થી મિત્રો? 17 આવશે. બરોબર છે. પણ અહીંયા ગુસા જે છે આપણને શું આપેલો વિદ્યાર્થી મિત્રો? આ આપેલ છે 53m માઇનસ 85m માઇનસ 153. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો એ લખ્યું 153 સામે જશે એટલે પ્લસ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો 85m બરોબર 17 વત્તા 153 કેટલા થાય? 170. 85 છેદમાં જતા રહેશે વિદ્યાર્થી મિત્રો. બરોબર છે. એટલે 170 છેદમાં 85, 85 દુ કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 170 થાય. તો આપણો ઓપ્શન નંબર જે બી છે એ કરેક્ટ જવાબ થાય. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નમાં આપણને એવું કીધું છે કે આપેલ આકૃતિમાં બહુપદી y બરોબર p ઓફ x નો આલેખ બરોબર છે આપેલો છે. તો p ઓફ x ના શૂન્યોની સંખ્યા કેટલી છે? તો વિદ્યાર્થી મિત્રો આપણો આલેખ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે ચેક કરો. યસ, x અક્ષને એક જ બિંદુમાં છેદે છે એટલે આપણો જવાબ શું આવશે? a બરોબર 1. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો જવાબની અંદર આવશે ઓપ્શન નંબર A 1. ઓકે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને કીધું છે x પ્લસ 2y માઇનસ 4 બરોબર 0 અને 2x પ્લસ 4y માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ 0. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. આ સમીકરણ યુગ્મ માટેની જે રેખાઓ છે એ કેવી હોઈ શકે? છેદતી હોઈ શકે, સંપાતી હોઈ શકે, સમાંતર હોઈ શકે કે આપેલ પૈકી એક પણ ન હોઈ શકે. તો આપણો વિદ્યાર્થી મિત્રો a1/a2. તો આનો સહગુણક 1 છે. કેટલો છે? 1. આનો સહગુણક કેટલો છે? 2 છે. b1 b2. આનો સહગુણક 2 છે. આનો સહગુણક 4 છે. C1 C2 આનો સહગુણક એટલે કે અચળ પદ -4 છે ને એ -12 છે. બરોબર વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા 1/2 આવે વિદ્યાર્થી મિત્રો a1/a2 પ્રમાણે. b1/b2 પ્રમાણે 2/4 છેદ ઉડે તો 2 દુ 4 ને ઉપર કંઈ નથી એટલે 1 એટલે 1/2 આવે વિદ્યાર્થી મિત્રો. સેમ ટુ સેમ C1/C2 એટલે -4 છેદમાં -12 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય 4 તરી 12 ઉપર કંઈ નહીં એટલે 1 એટલે 1/3 આવે. તો આમ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો આપણને શું મળ્યું? a1/a2 બરોબર b1/b2 મળ્યું પણ C1/C2 મળ્યું નહીં. તો આ કઈ શરત કહેવાય વિદ્યાર્થી મિત્રો? યસ, આ બંને રેખાઓ કેવી છે? સમાંતર છે. કેવી છે? સમાંતર છે. તો ઓપ્શન નંબર જે સી છે એ જવાબ સાચો છે કે આ રેખાઓ કદી પણ એકબીજાને છેદશે નહીં. અને ઉકેલ કીધો હોત તો આપણે શું બોલતા? ઉકેલ શૂન્ય મળત વિદ્યાર્થીઓ. કદાચ ઉકેલ પૂછ્યા હોત ઉકેલ શૂન્ય મળત, પરંતુ આપણને શું પૂછ્યું? કેવા પ્રકારની રેખાઓ છે? તો સમાંતર રેખાઓ થશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એવો છે કે જો સમીકરણ 3x² - 4 3x + k બરોબર 0 ના બીજ સમાન હોય, બીજ સમાન હોય એટલે વિવેચક શું થશે વિદ્યાર્થી મિત્રો? d બરોબર 0 થશે. તો આપણને k ની વેલ્યુ કીધી છે. વન ઓફ ધ મોસ્ટ IMP MCQ વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ છે, ધ્યાન રાખજો. હવે આપણે આ જે છે આપણું સમીકરણ એને ax² + bx + c બરોબર 0 સાથે સરખાવીએ તો a બરોબર 3 થાય, b બરોબર -4/3 થશે વિદ્યાર્થી મિત્રો, અને c બરોબર શું થશે? k થશે. બરોબર છે. તો કિંમત મૂકી વિદ્યાર્થી મિત્રો તો -4/3 નો વર્ગ ઓછા 4. a ની કિંમત 3 છે અને c ની કિંમત શું લખી વિદ્યાર્થી મિત્રો? k લખી. બરોબર 0. 4 નો વર્ગ શું થશે વિદ્યાર્થી મિત્રો? 16 થશે. વર્ગમૂળ 3 નો વર્ગ 3 થશે અને એ 4 તરી 12 k થશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો ઇઝ ઇક્વલ ટુ 0. 16 તરી 48 થશે
માઇનસ 12k બરોબર 0 થશે. 12k સામે એટલે પ્લસ થઈ જાય એટલે 12k બરોબર 48 મેં સીધું લખી નાખ્યું વિદ્યાર્થી મિત્રો. 12 છેદમાં જશે એટલે શું થશે k બરોબર 48 છેદમાં 12 વિદ્યાર્થી મિત્રો. તો 12 ચોક શું થશે 48 માટે k બરોબર શું થશે 4 થશે. તો આપણો ઓપ્શન કયો આવશે વિદ્યાર્થી મિત્રો? યસ, ઓપ્શન નંબર ડી જે છે આપણો કરેક્ટ જવાબ થશે. જવાબ ડી 4. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો એમસીક્યુની અંદર ખ્યાલ આવી ગયો હશે. ફરીથી એકવાર કહું છું, ધેટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. બરોબર છે, આને તૈયાર કરી નાખજો. ઓકે, સ્ટાન્ડર્ડ હોય કે બેઝિક હોય બંને માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને એવું કીધું છે કે સમાંતર શ્રેણી 10, 7, 4 જે છે એનું 30મું પદ ખાલી જગ્યા છે. આપણને એ બરો 97, બી બરો 77, સી બરો -77 અને ડી બરો -87 આપેલ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પ્રથમ પદ શું આપેલું છે 10 આપેલ છે. સામાન્ય તફાવત શું કરીશું 7 ઓછા 10 એટલે આપણને ડી મળી જશે. શું મળશે? -3. અને કેટલા પદોનો કયું પદ શોધવાનું કીધું? 30મું પદ એટલે n બરોબર 30 લખીશું. બરોબર વિદ્યાર્થી મિત્રો. સો n બરોબર અહીંયા એ એનની જગ્યાએ 30 લખ્યા. એની કિંમત આપણા જોડે કેટલી છે 10 છે, વત્તા n કેટલા છે 30 છે, ઓછા 1 ગુણ્યા લખીશું, કોઈ નિશાન નથી એટલે, અને ડીની કિંમત લખી -3. તો 10 તો લખ્યા વિદ્યાર્થી મિત્રો. 30માંથી 1 જશે એટલે 29 ગુણ્યા -3. બરોબર છે, 10 લખ્યા. પ્લસ 9 તરી 27 વધી પડી 2, 3 દુ 6 ને 2 8, પણ કેવા માઇનસ. એક ધન છે ને એક ઋણ છે વિદ્યાર્થી મિત્રો, એટલે બાદબાકી થશે. 77 આવશે પણ કેવા માઇનસ આવશે. તો 30મું પદ આપણું શું હશે? -77 હશે. શું હશે? -77. તો -77 એટલે જવાબ નંબર જે સી છે વિદ્યાર્થી મિત્રો એકદમ કરેક્ટ જવાબ છે. -77 આવશે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને એવું આપેલું કે ત્રિકોણની બાજુઓ પી ક્યુ અને પીઆર પર અનુક્રમે ઈ અને એફ બિંદુ આવેલા. તો ત્રિકોણ પી ક્યુ આર દોરી વિદ્યાર્થી મિત્રો. એની પહેલી બાજુ પી ક્યુ ઉપર ઈ બિંદુ આવેલું છે અને પીઆર ઉપર એફ બિંદુ આવેલું છે. અને ઈએફ જે છે એ ક્યુઆરને શું છે? સમાંતર છે. અને સમાંતર છે એટલે આપણે આ નિશાની કહી નાખી, આ સમાંતર છે. જો પીઈ બરોબર 4 હોય, પીઈ બરોબર 4 છે, પીઈ બરોબર, જો પીઈ બરોબર આપણે 4 લીધું, બરોબર છે. પીએફ બરોબર 8 છે, તો પીએફ બરોબર 8 લીધું. અને આરએફ બરોબર 9 છે, આરએફ આ છે 9. તો આપણને શું શોધવાનું કીધું? ક્યુઈ શોધવાનું કીધું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આપણે જાણે છે બરોબર છે પ્રમેય નંબર આપણો જે 6.1 છે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય, એના પ્રમાણે પીઈ અપોન ઈ ક્યુ બરોબર શું થાય? પીએફ અપોન એફ આર કાં તો આર એફ. આપણને ક્યુઈ કીધું છે એટલે એ ક્યુઈ લખ્યું. બરોબર છે. પીની કિંમત આપણા જોડે 4 છે, ક્યુઈ આપણા જોડે ખબર નથી, એ શોધવાના છે વિદ્યાર્થી મિત્રો. પીએફ આપણા જોડે 8 છે અને એફઆર આપણા જોડે કેટલા છે? 9 છે. આનું વ્યસ્ત કરી નાખો વિદ્યાર્થી મિત્રો, દાખલો સહેલો બની જાય. ક્યુઈ અપોન 4 બરોબર 9/8. આપણે શું કર્યું અહીંયા? બંને બાજુ વ્યસ્ત કરી નાખ્યા. હવે 4 અંશમાં જતા રહેશું વિદ્યાર્થી મિત્રો, એટલે ક્યુઈ બરોબર શું થશે? 9 ગુણ્યા 4/8. 4 દુ 8 થઈ ગયા વિદ્યાર્થી. 9ના અડધા એટલે આ 9/2 મળ્યા ને, તો 9ના અડધા શું થાય વિદ્યાર્થી મિત્રો? 4.5, 4.5. બરોબર છે. તો ઓપ્શન નંબર જે વિદ્યાર્થી મિત્રો સી છે એકદમ કરેક્ટ જવાબ છે. તો જવાબની અંદર આવશે સી 4.5. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો હશે દાખલાની અંદર. જો વિદ્યાર્થીઓ ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દાબજો, જેથી તમને નોટિફિકેશન મળતી રહે. અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તમારે એક લાઈક અમારા માટે ખૂબ જ અનમોલ છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો હવે પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલા જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને લખવાનો છે. 7 થી લઈને 12 પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, દરેકનો 1 ગુણ છે. તો પ્રશ્ન તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને કીધું છે કે આપેલ બિંદુઓની જોડી આ બે છે, બરોબર. તો આ બિંદુ એ છે અને આને બિંદુ બી ધારી લો, બરોબર છે. વચ્ચેનું અંતર આપણને આપેલું છે તો એ શોધવાનો છે. તો અંતર આપણને આપેલું છે એ બી બરોબર 4/2. બંને હજુ વર્ગ લઈએ વિદ્યાર્થી મિત્રો, એટલે શું થાય? એ બીનો વર્ગ બરોબર 4નો વર્ગ 16 થશે અને વર્ગમૂળ 2નો વર્ગ 2 થશે, બરોબર છે. એટલે એ બી સ્ક્વેર બરોબર માં જોડે કેટલા આવી ગયા વિદ્યાર્થી મિત્રો? 16 દુ 32. અંતર જે છે શું થશે? -5 માઇનસ એનો વર્ગ, -5 એનો આખાનો વર્ગ, બંનેના એક્સ એમનો તફાવતનો વર્ગ વત્તા બંનેના વાય એમનો તફાવતનો વર્ગ, એટલે શું થશે? 7 ઓછા 3નો વર્ગ બરોબર શું છે? 32.
આમાંથી માઇનસ કોમન નીકળી જાય એટલે પ્લસ જ થઈ જવાનું વિદ્યાર્થી મિત્રો, એટલે એ પ્લસ 5 મેં લખી નાખ્યા, એનો આખાનો વર્ગ. 7માંથી 3 જાય એટલે 4, 4નો વર્ગ કેટલો થશે? 16 થશે, બરોબર 32 લખ્યા વિદ્યાર્થી મિત્રો. એ વિસ્તરણ કરીએ એટલે પહેલાનો વર્ગ એ સ્ક્વેર પ્લસ 5 એના બમણા 10 એ થાય, બરોબર છે, વત્તા 5નો વર્ગ 25 થાય, વત્તા 16, બરોબર 32, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. એ સ્ક્વેર લખ્યા, 10 પણ લખ્યા, 25 અને 16 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 41 થાય, બરોબર છે. 32 સામે શું થઈ જશે? માઇનસ થઈ જશે, ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા કેટલા વધશે? એ સ્ક્વેર પ્લસ 10a, 41માંથી 32 જાય એટલે કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? 9 વધશે. કેટલા વધશે? 9 વધશે, બરોબર 0. 9 નવા ભાગ પાડો કે 10 આવે વિદ્યાર્થી મિત્રો, શું આવે? 10 આવે. 9 એકા 9 એટલે સીધા ભાગ a પ્લસ 9 અને શું થશે? એ પ્લસ 1 થશે. શું થશે? એ પ્લસ 1 બરોબર 0. ડાયરેક્ટ ભાગલા પાડ્યા છે, ઓકે. માટે એ પ્લસ 9 બરોબર 0 અથવા એ પ્લસ 1 બરોબર 0. માટે અહીંયા એ બરોબર શું થશે વિદ્યાર્થી? -9 અને એ બરોબર થશે -1. પણ ના, -9 તો જવાબ આપ્યો નથી, તો આપણો જવાબ શું થશે? એ બરોબર -1. તો જવાબની અંદર આવશે -1. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં તમને સરસ રીતે ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમ આપણને એવું આપ્યું છે કે વર્ગમૂળમાં 1 - x² θ - tan² θ કૌંસમાં આનો જવાબ આપવાનો છે. વિદ્યાર્થી મિત્રો 1 તો લખ્યા, sec² θ - tan² θ બરોબર છે, એ 1 જ થાય વિદ્યાર્થી મિત્રો. વર્ગમૂળમાં છે 1 - 1 0 થાય, 0નું વર્ગમૂળ શું થાય વિદ્યાર્થી મિત્રો? 0 જ થાય. તો જવાબની અંદર શું આવશે? 0 આવશે. 0 ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ દાખલા તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એવો છે, વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહે છે. તો વર્તુળ દોરી વિદ્યાર્થી મિત્રો, ઓકે. એમાંથી આ છેદતી રેખા દોરી આપણે, બરોબર છે. તો આ બે ભિન્ન બિંદુમાં છેદતી રેખા પૂછી છે ને, જો રેખાખંડ પૂછ્યું હોત તો જીવ આવત, બરોબર છે. પણ રેખા પૂછ્યું છે એટલે શું આવશે વિદ્યાર્થી મિત્રો? યસ, શું આવશે? છેદિકા. તો આપણો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? છેદિકા. તો ખાલી જગ્યામાં આપણે લખીશું છેદિકા. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં કીધું છે ઘડિયાળમાં મિનિટ કાંટા દ્વારા 5 મિનિટમાં ખાલી જગ્યા અંશનો ખૂણો બને છે. તો વિદ્યાર્થી મિત્રો ખૂણો શોધવાનો છે અને મિનિટ આપેલ છે, બરોબર છે. તો આપણે લખીશું મિનિટ તો ખૂણો, બરોબર છે. વિદ્યાર્થી મિત્રો જો 60 મિનિટ પૂરેપૂરી ફરે, બરોબર છે, તો 360 ડિગ્રી જેટલો ખૂણો આખો મિનિટ કાંટો ફરે. માટે 5 મિનિટ પ્રમાણે કેટલો ખૂણો મળે? તો 5 × 360, આ બંનેનો શું થયો? ગુણાકાર થયો, બરાબર. છેદમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? 60 આવશે, બરાબર છે. 0 0 ઉડી ગયો, છાયો છાયો 36. તો 5 × 6, 5 6 કેટલા આવશે? 30 આવશે. ખબર પડી કે નહીં? તો આપણો જે ખૂણો છે વિદ્યાર્થી મિત્રો 30 આવશે, એટલે ખાલી જગ્યામાં જવાબ આવશે 30° ખૂણો બને. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એ પ્રમાણે છે, શંકુની કુલ સપાટીનું પૃષ્ઠફળ ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે? πr_l છે. શું છે? πr_l. હવે દાખલા તરીકે આપણે શંકુ દોરીએ વિદ્યાર્થી મિત્રો, બરોબર છે. આમથી અમે શંકુ દોરે રફલી, બરોબર છે. સપોઝ ટુ બી આઈનું શંકુ આપણે એપ્રોક્સિમેટ દોરી, બરોબર. તો એનો પાયો બંધ હોય એટલે શું હોય? કુલ સપાટી કીધી એટલે પાયો હોય, અને પાયો એટલે πr² થાય, બરોબર, વત્તા πr² આવે. તો વક્ર સપાટી πr_l અને પાયો જે છે πr², બંનેનો સરવાળો આપણને મળે. આ બંનેથી શું નીકળે? πr કોમન નીકળે એટલે શું થશે? l + r, બરોબર છે. પણ આપણને ઓલરેડી આ સૂત્ર આપેલું જ છે એટલે આપણા જવાબની અંદર શું આવશે? આ જ આવશે, πr_l + πr², બરોબર છે. બંને જવાબ સાચા, પણ આપણને આ આપેલું છે એટલે આપણા જવાબમાં શું આવશે? πr_l + πr². ઓકે, નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને એવું કીધું છે કે મધ્યવર્તી સ્થિતિના 3 માપો વચ્ચેનો સંબંધ z = 3m - 2x² હોય છે, આપણે જાણીએ જ છે. તો m - x બાર upon z - m આપણે શોધવાના છે, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ. m - x બાર લખ્યા, છેદમાં z - m લખ્યા, બરોબર છે. ઝેડની જગ્યાએ આપણે વિદ્યાર્થી મિત્રો શું મૂકીએ? 3m - 2x બાર. તો અંશ એમને એમ રહેશે, m - x બાર છેદમાં
ઝેડની જગ્યાએ શું આવશે? 3m માઇનસ 2x બાર માઇનસ એમ. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો 3m છે અને m પણ કેવા માઇનસ છે, કેવા છે? માઇનસ છે. તો શું થશે? m માઇનસ એક્સ બાર તો અંશમાં આવશે, છેદમાં 3m માંથી m જશે એટલે શું વધશે? 2m ઓછા 2x બાર. છેદમાંથી આપણે વિદ્યાર્થી મિત્રો m માઇનસ એક્સ બારને એક અંશ આપી દઈએ ને છેદમાંથી 2 કોમન નીકાળી દઈએ તો 2 કોમન નીકાળે એટલે m માઇનસ એક્સ બાર થાય વિદ્યાર્થી મિત્રો. m માઇનસ એક્સ બાર ઉડી જાય એટલે 2 આવે કે 1/2? યસ, ઉપર કંઈ નથી એટલે 1 આવે વિદ્યાર્થી મિત્રો, છેદમાં આવે 2. આપણો કયો જવાબ સાચો કે 1/2? તો આપણા જવાબની અંદર આવશે 1/2. તો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો, આને સરસ રીતે તૈયાર કરો, ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવેલ છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવાનું છે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા. 13 થી લઈને 16 અને દરેકનો એક ગુણ છે. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એવો છે, પ્રયોગની તમામ મૂળભૂત એટલે કે પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો શું થાય? શૂન્ય થાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કીધું છે? શૂન્ય થાય. પણ ખરેખરમાં તમામ પ્રાથમિક ઘટનાઓ જે છે એમનો સરવાળો શું થાય? 1 થાય. શું થાય? 1. કદાચ વિધાન ખરું કરવાનું કીધું તો 1 આવત, બરોબર છે. પણ આમ જોવા જઈએ તો શૂન્ય આપેલું છે એટલે વિધાન તદ્દન શું છે વિદ્યાર્થી મિત્રો? ખોટું છે. સાચો જવાબ શું છે? શૂન્યની જગ્યાએ શું આવે? 1 આવે. એટલે તમને એવું પૂછે પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 છે તો વિધાન શું આવત? ખરું આવત, બરાબર છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નમાં આપણે એવું કીધું કે સુરેખ બહુપદી એક્સ પ્લસ બીનું શૂન્ય માઇનસ a upon b છે. સાચું કે ખોટું? વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પણ પદાવલી જે છે એના બરોબર 0 લઈ લઈએ. p ઓફ x બરોબર 0, પણ આપણી પદાવલી અહીંયા શું આપેલી છે? x પ્લસ b આપેલી છે, બરોબર 0. b સામે જાય તો શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? માઇનસ થઈ જાય, બરોબર છે. અને એ ગુણાકારમાંથી સામે જાય તો ભાગાકારમાં જતો રહે એટલે માઇનસ b અપોન a. પણ અહીંયા તો શું આપ્યું છે? યસ, માઇનસ a અપોન b આપેલ છે, માટે વિધાન તદ્દન શું છે? ખોટું છે. અહીંયા માઇનસ b અપોન a હોત તો વિધાન શું બની જાત? સાચું બની જાત. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને એવું કીધું છે કે દ્વિઘાત સમીકરણ 100x વર્ગ ઓછા 20x પ્લસ 1 બરોબર 0ના બે સમાન વાસ્તવિક બીજ છે. તો વિદ્યાર્થી મિત્રો વાસ્તવિક બીજ બંને સમાન હોય એના માટે આપણને વિવેચક ડી બરોબર શું મળવું જોઈએ? 0 મળવો જોઈએ. તો આપણે આને સરખાઈએ આપણા મૂળભૂત સમીકરણ ax² પ્લસ bx પ્લસ c બરોબર 0 સાથે સરખાઈએ તો a બરોબર શું આવશે? 100, b બરોબર શું આવશે? -20 અને c બરોબર આવશે 1. તો બીની કિંમત આપણે શું મૂકી વિદ્યાર્થી? 20, પણ કયો આ માઇનસ એનો વર્ગ માઇનસ 4 લખ્યા, એની કિંમત 100 લખી અને સીની કિંમત શું છે? 1 છે, બરાબર. -20નો વર્ગ 400 થઈ જશે વિદ્યાર્થી મિત્રો, અને માઇનસ છે તો પ્લસ થઈ જાય કારણ કે વર્ગ છે. 4 એકા 4 ને જોડે 100 વડે ગુણે તો 400 પણ માઇનસ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. 400માંથી 400 તો 0, તો આપણને વિવેચક 0 મળ્યો વિદ્યાર્થી મિત્રો. તો સાચી વાત છે કે આના બે સમાન વાસ્તવિક બીજ મળશે. શું મળશે? બે સમાન વાસ્તવિક બીજ મળશે. ખ્યાલ આવી રહ્યો છે કે નહીં? રાઈટ. તો વિધાન શું છે? તદ્દન ખરું છે. વિધાન શું છે? ખરું છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો રકમમાં પણ એવું કહ્યું છે કે બિંદુ P-8નું ઉગમ બિંદુથી અંતર -10 છે. વિદ્યાર્થી મિત્રો અંતર માઇનસ છે એટલે વિચારવાનું જ ના આવે, કદી અંતર ઋણ હોય નહીં. તો આમાં કોઈ જ ગણતરી કરવાની જરૂર નથી. અંતર ઋણ કદી હોય નહીં, ને અંતર ઋણ આપેલું છે માટે વિધાન તદ્દન શું છે? ખોટું છે. શું છે? ખોટું. અંતર કદી ઋણ હોય નહીં એટલે આમાં ગણતરી કરવાની આવે નહીં. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો હવે પછીના પ્રશ્નો છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં, શબ્દોમાં કે અંકમાં આપણે જવાબ આપવાના છે. ટોટલ 17 થી 20 પ્રશ્નો છે, એટલે ટોટલ 4 પ્રશ્નો છે અને દરેકનો એક ગુણ છે. તો વિદ્યાર્થીઓ રકમ આપણને એવું આપેલું છે, જો ગોલકની ત્રિજ્યાના માપમાં 10% વધારો કરવામાં આવે તો તેના વક્ર સપાટીના ક્ષેત્રફળના માપમાં કેટલા ટકા વધારો થાય? વિદ્યાર્થી વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો શરૂ કરીએ. ગોલકની ત્રિજ્યા આપણે r ધારી લઈએ વિદ્યાર્થી મિત્રો, તો આ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? યસ, 4πr². અને આને આપણે શું ધારી લઈએ વિદ્યાર્થી મિત્રો? a ધારી લઈએ, બરોબર છે. હવે નવા ગોલકની ત્રિજ્યા પ્રમાણે 10% ત્રિજ્યામાં વધારો કરાય તો આરના 10% જે છે વધારો કર્યો એટલે ત્રિજ્યાની અંદર આટલું ઉમેરવું પડે, બરોબર વિદ્યાર્થી મિત્રો. એટલે r વત્તા આરના 10%, બરોબર છે. તો આરના 10% એટલે 10/100 થઈ ગયા. 0 0 ઉડી જાય વિદ્યાર્થી મિત્રો, એટલે 1/10 એટલે
1 થાય એટલે r ગુણ્યા 0.1 આ બંને પ્રમાણે સંખ્યાને આગળ લઈ લઈએ એટલે શું થઈ જશે 0.1 r આ એક પૂરેપૂરા છે અને આ 0.1 છે એટલે 1 વત્તા 0.1 એટલે શું થઈ જાય 1.1 થઈ જશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો આપણને નવી ત્રિજ્યા કેટલી મળી 1.1 r મળી તો સ્વાભાવિક છે નવા ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થશે 4 પાય પણ કેપિટલ r² થશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો આગળ કિંમત મૂકી દઈએ કેપિટલ r ની કિંમત 1.1 r છે બરાબર વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ 11 નો વર્ગ આપણે જાણીએ છીએ 121 અને પોઈન્ટ છે એટલે છેદમાં 10 હોત તો અહીંયા શું થઈ જાય વર્ગ કરી એટલે 100 થઈ જાય એટલે જવાબમાં શું મળે આપણને 1.21 મળી જાય બરાબર વિદ્યાર્થી મિત્રો તો અહીંયા શું થઈ જશે 4 પાય તો છે જ 1.21 r² થઈ ગયા બરાબર વિદ્યાર્થી મિત્રો આ r² જોડે 4 પાયને લઈ દઈએ વિદ્યાર્થી મિત્રો એટલે 1.21 અને 4 પાય r² પણ 4 પાય r² તો આપણે શું ધારેલા છે વિદ્યાર્થી મિત્રો એ ધાર્યા છે એટલે આપણને નવું ક્ષેત્રફળ શું મળી ગયું 1.21 a પણ આપણે શું શોધવો છે માત્ર વધારો તો વક્ર સપાટીના ક્ષેત્રફળમાં થતો વધારો શોધવો છે તો વધારો લખીશું 1.21 a અને આ જે છે મૂળ તો આપણું શું છે એ જ છે એટલે 1.21 એમાંથી એક એ જશે એટલે કેટલા વધશે 0.21 એ વધશે બરોબર વિદ્યાર્થી મિત્રો પણ આ વધારો કેટલાય છે બરાબર છે વધારો જે છે એ એક્ઝેક્ટલી એ પ્રમાણે વધારો શું થયો 0.20 એ થયો છે 100 એ કેટલો છે આપણે ટકારીમાં શોધવો છે એટલા માટે વિદ્યાર્થી મિત્રો તો એ હોય તો પૂરેપૂરું 100% એ હોય તો પૂરેપૂરું 100% વધારો થયો તો 0.21 એ કેટલો બરાબર છે તો 0.21 અને 100 નો ગુણાકાર થાય ને છેદમાં શું આવે એ આવે વિદ્યાર્થી મિત્રો 0.21 એટલે શું થયું જો પહેલાં એ ઉડી ગયો એટલે 0.21 ગુણ્યા 100 થયો એટલે 21 છેદમાં 100 લખ્યા 100 ઉડી ગયા એટલે આપણા જોડે શું આવે વિદ્યાર્થી મિત્રો 21 એટલે આપણે અહીં જવાબ શું થશે 21% વધારો થાય તો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે વિદ્યાર્થી મિત્રો થોડોક વિચિત્ર છે પણ ધ્યાન રાખજો બરાબર છે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ દાખલા તરફ જઈશું તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને કીધેલું છે પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક કેટલો થાય તો વિદ્યાર્થી મિત્રો 10 પ્રાકૃતિક સંખ્યાનો પહેલાં સરવાળો શોધીએ બરાબર છે મધ્યક શોધવા માટે આપણે x બાર ઇઝ ઇક્વલ ટુ શું થવું જોઈએ x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi અપોન n જોઈએ કે નહીં તો સરવાળો શોધવાનો છે તો પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધવા માટે આપણે s10 વાપરીશું એટલે કે SNનું સૂત્ર વાપરી શકાય બરાબર છે n ઇન્ટુ n+1/2 બરાબર છે ક્રમિક સંખ્યાઓ જે છે એનો સરવાળો શોધવાનું સૂત્ર આપણા જોડે આ છે બરાબર છે તો s10 બરાબર આપણે શું લખ્યું 10 ભાગ્યા 2 કૌંસમાં 1+10 બરાબર છે ઓકે a પ્લસ એલ બરાબર પહેલું અને છેલ્લું પદ અને ટોટલ પદ કેટલા છે 10 એટલે SNનું સૂત્ર n/2 કૌંસમાં a પ્લસ એલ વાપરીને પણ સરવાળો કરી શકાય બરાબર છે હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો 2 પંચા 10 આવે વિદ્યાર્થી મિત્રો એટલે 5 અને 10 અને એક કેટલા થાય 11 થાય એટલે 5 ગુણ્યા 11 સુધી ગયા 55 આપણા માટે શું બની ગયો સિગ્મા xi બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે આપણું સૂત્ર આપણે જાણીએ છીએ x બરાબર સિગ્મા xi સરવાળો 55 છે અને ટોટલ સંખ્યાઓ કેટલી છે 10 છે એટલે 55 ભાગ્યા 10 શું થઈ જાય 5.5 તો આપણા દાખલાનું શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો જવાબ થઈ ગયો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને આપેલું છે કે 18 અને 81 નો ગુસા કેટલો થાય બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો પહેલાં આપણે 18 ના અવયવ પાડીશું વિદ્યાર્થી મિત્રો 2 નવા 18 બરાબર છે 9 ના અવયવ પાડીશું 3 તરી 9 બરાબર છે એ જ પ્રમાણે આપણે વિદ્યાર્થી 81 ના હાથ પાડીએ અવયવ પાડીએ તો 3 27 તરી 81 27 ના શું પડશે 3 નવા 27 9 ના શું પડશે 3 તરી 9 આપણે જો 18 ના અવયવ શું મળે 2 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 2 ગુણ્યા 3 ની 2 ઘાત અને 3 ની કેટલી ઘાત થઈ 81 એટલે 4 ઘાત બરાબર છે વિદ્યાર્થી મિત્રો ગુસા શોધવો છે બંનેમાં 3 સરખા છે ને નાની ઘાત કઈ છે 3 ની 2 ઘાત એટલે 3 ની 2 ઘાત એ નાની ઘાત થઈ ને 3 ની 2 ઘાત એટલે 3 ગુણ્યા 3 ને 3 ગુણ્યા 300 આવે વિદ્યાર્થી મિત્રો જવાબ 9 આવે તો જવાબની અંદર 9 આવે વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ શું આવશે યસ જવાબ આવશે 9 બરાબર છે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો રકમમાં એવું કીધું છે કે દ્વિઘાત સમીકરણ 9x² - mx - 1 બરાબર 0 ના બંને બીજ પરસ્પર શું હોય વિરોધી હોય શું હોય વિદ્યાર્થી મિત્રો વિરોધી હોય તો m ની કિંમત શોધો તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ વિરોધીની વાત આવે ને તો આપણું જે સમીકરણ ax² + bx + c = 0 જે સમીકરણ છે દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ એમાં b બરાબર શું થાય 0 થાય ખાસ યાદ રાખી લેવાનું બરાબર વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ છે કે પરસ્પર વિરોધી હોય તો b બરાબર શું થાય ફરજિયાત 0 થાય તો b બરાબર 0 થયો પણ b બરાબર અહીંયા સરખામણી કરી વિદ્યાર્થી મિત્રો તો b બરાબર શું મળે છે -m મળે તો -m બરાબર 0 માઇનસ સામે જાય તો પ્લસ જ થઈ જાય એટલે માઇનસ પ્લસ ના થાય પણ માઇનસની નિશાની આને આપી દઈએ વિદ્યાર્થી મિત્રો તો 0 તો તટસ્થ સંખ્યા છે એટલે m બરાબર શું થાય વિદ્યાર્થી મિત્રો
0 થાય. તો આપણા પ્રશ્ન જે છે એમાં જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? m બરોબર 0 આવે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો પછીનો પ્રશ્ન છે, નીચે આપેલા યોગ્ય જોડકા જોડો 21 થી લઈને 24. તો વિદ્યાર્થી મિત્રો 21 નંબરનો પ્રશ્ન જે છે એમાં શું છે? આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા. તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણું સૂત્ર જ છે. શું આવશે? -b/a આપણું સૂત્ર જ છે વિદ્યાર્થી મિત્રો. તો પહેલા 21માં આવશે એ. હવે 22માની વાત કરી વિદ્યાર્થી મિત્રો, તો 1 આલ્ફા પ્લસ 1 બીટા થાય, ચોકડી ગુણાકાર કરી એટલે બીટા સામે જતા રહે અને આલ્ફા આ બાજુ ચોકડી ગુણાકાર થાય ને છેદમાં બંનેનો ગુણાકાર થાય. તો ઉપર આલ્ફા પ્લસ બીટા થઈ ગયા અને નીચે આલ્ફા ઇન્ટુ બીટા થઈ ગયા. તો આલ્ફા પ્લસ બીટા એટલે -b/a થાય વિદ્યાર્થી મિત્રો સૂત્ર, અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે c/a થાય. એ ઉડી જાય વિદ્યાર્થી મિત્રો બંનેના છેદમાં, એટલે -b/c આવે. એટલે એમાં જવાબ શું આવશે? ઓપ્શન સી. તો 22માની અંદર આવશે સી. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો જોડકામાં ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો જોડકા જોડોમાં 23મો પ્રશ્ન જે છે અને 24મો પ્રશ્ન છે એની વાત કરીએ તો sin 30. વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો. તમારા માટે બેક ટુ બેક સોલ્યુશન લાવવાનું છું. તમારા માટે જ મહેનત ચાલી રહી છે. અને જો વિડીયો ગમે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં. તમારી એક લાઇક અમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. તો sin 30 જે છે વિદ્યાર્થી મિત્રો કોષ્ટક આવડવું જરૂરી છે. તો sin 30ની કિંમત શું છે વિદ્યાર્થી મિત્રો? 1/2. પણ એ તો 1/2 છે જ નહીં, પણ હા આ રહી ને 1/2 એટલે 1 વર્ગમૂળમાં 1/4 વર્ગમૂળમાં, તો 1નું વર્ગમૂળ 1 થાય ને 4નું વર્ગમૂળ 2 થાય. એટલે આ જવાબ સાચો છે. એટલે પહેલામાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? સી આવશે. એટલે 23ની અંદર આવશે જવાબ સી. હવે 24ની વાત કરીએ તો tan 45. તો કોષ્ટક પ્રમાણે tan 45ની કિંમત શું થાય વિદ્યાર્થી મિત્રો? યસ, આ હું તમને કહેવાનો નથી. તમારે પોતાના જાતે મને કહેવાનો છે કે ઓપ્શન એ આવશે કે બી. તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, કોમેન્ટ બોક્સમાં 24A લખવાનું કાં તો 24B. આ રીતે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને મોકલવાની છે. હું તમારા પ્રશ્નનું તમે જે જવાબ આપશો એનો રિપ્લાય ચોક્કસ આપીશ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? ઓકે. તો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. બેક ટુ બેક સોલ્યુશન આવવાના જ છે. સરસ રીતે પ્રિપેરેશન કરો. આપણે આ જે પ્રશ્નપત્ર જે છે એનો આખો સેક્શન એ પૂર્ણ કરેલો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો સરસ રીતે પ્રિપેરેશન કરો બોર્ડની. ઓલ ધ બેસ્ટ ઓફ લક. બાય બાય.